વડોદરામાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા। રાજ્યમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે। ગુજરાત રિલીફ કમિશનર આલોક કુમાર પાંડે અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 3 મોત નોંધાયા છે। હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ પણ 2-3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે મંગળવારે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। સોમવારે ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે। માહિતી વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 17,827 લોકોનું સ્થળાંતર અને 1,653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 13 અને એસડીઆરએફની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે। સતત પડી રહેલ વરસાદને કારણે ગુજરાતના જળાશયોમાં પાણીની આવક વધી રહી છે। રાજ્ય સરકારે જણાવ્યું કે ગુજરાતના 206 ડેમમાંથી 59 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે। સાથે સાથે 72 ડેમ હાલ હાઈ એલર્ટ પર છે। કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાને પગલે આ જિલ્લાઓના કલેક્ટરોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ હતી। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પર વાત કરતા ગુજરાત રિલીફ કમિશનર આલોક કુમાર પાંડે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બધા જિલ્લાઓના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ પર વાત કરી હતી। તેમણે અધિકારીઓને કહ્યું કે લોકોને વીજ કાપને કારણે મુશ્કેલી ન થવી જોઈએ। સચિવોને કહેવામાં આવ્યું કે જલ્દી જ વીજળીની વ્યવસ્થા કરવામાં આવે। જ્યાં વીજ કાપ મૂકવામાં આવ્યો છે ત્યાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે। 1,653 લોકોને બચાવાયા છે અને 17,800થી વધુ લોકોને ખસેડવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે આખા ચોમાસામાં 99 મૃત્યુ નોંધાયા છે। છેલ્લા 24 કલાકમાં 3 મૃત્યુ થયા છે, જેમાંથી 1 દાહોદમાં અને 2 ગાંધીનગરમાં નોંધાયા છે। અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર। ભારે વરસાદને કારણે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ગુજરાતમાં આ વર્ષે મોસમનું સરેરાશ 91.88% વરસાદ થયો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં નદીઓ ઓવરફ્લો થતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં થયો છે। અહીં 24 કલાકમાં 356 મીમી વરસાદ પડ્યો છે અને ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં 244 મીમી વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ આહવા તાલુકામાં થયો છે। દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે। મૂડીમાં 210 મીમી, રાજકોટમાં 209 મીમી, હળવદમાં 174 મીમી, ચોટીલામાં 194 મીમી, સંતરામપુરમાં 191 મીમી, શહેરામાં 180 મીમી અને કરજણમાં 157 મીમી વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। માહિતી વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 244 તાલુકામાં વરસાદ પડ્યો છે। સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો સરેરાશ 91.99% વરસાદ થયો છે। 22 જળાશયો એલર્ટ રાખવામાં આવ્યા છે અને રાજ્યના 9 ડેમમાં છલકાઈ જવાની વોર્નિંગ અપાઈ છે અને 7 નદીઓ ઓવરફ્લો થઈ છે। ગુજરાતના મુખ્ય ડેમ સરદાર સરોવર ડેમમાં 2,96,459 મિલિયન ક્યુબિક ફીટ પાણી છે, જે ડેમની કુલ ક્ષમતાનો 88.74% છે। વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને મોટી અસર થઈ છે। સમગ્ર રાજ્યમાં 23 ગામડાઓમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો મુશ્કેલ સ્થિતિમાં મુકાયા છે અને રાજ્ય સરકારે સ્થિતિ પૂર્વવત કરવા સંભવિત તંત્ર વાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે। રાજ્યમાં હાલ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને કુલ 523 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે।